શ્રી હરિ કૃષ્ણ મહારાજ. બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય શું વિઠ્ઠલ કાકા તમારું કેવું છે? કઈ કેવું છે તમારે? ના કઈ નથી કેવું. ના કઈ નથી. શું આવ્યું તું? કાલે હું આવ્યું એ નથી કેવું. કાલે હું આવ્યું એ નથી કેવું તમારે. તમારો પ્રશ્ન જેવો તો જવાબ આપો ને. કાલે શું આવ્યું તું? ખરેખર મેમરી બહુ ઓછી થઈ ગઈ. હું તમને પૂછીને હું પૂછવાનું ઈ મને કયો. હાલો તમે કયો છો તમારા પ્રશ્ન જેવો જવાબ, તો હું તને પૂછીને હું પૂછવાનો. આની સિવાય બીજું તમને શું પૂછવાનું કયો? બરાબર કહી દો. હાલો પૂછ્યું છે તો હું કહું? ના ના કાકાને કહેવાય છે ને, હમણાં કાકાને થોડુંક ડોઝ વધારે આપવાનો છે. લો કાકા કયો. હે મારા વલ્લેડા, ભગવાનની મોટી મોટી વાતો હતી કે રીંગણાનું શાક કરાવ્યું હતું. એ તો બહુ છેલ્લે કર્યું મહારાજે. લાડુવા પાસે ત્રણ ગણો પેલી સામાન માંગ્યા રસોઈ માટે કે ભગવાન. બરાબર છે. પછી છેવટે લાડુ ખૂટ્યા, દેવો આવીને જમી ગયા. એટલે પછી પેલા પટગર ના મધર, શું નામ એનું? આછિયા પટગર ની બા. હા આછિયા પટગર ના મધર લાડુ લઈને આવ્યા હતા બધાને જમવાડવા. એનું નામ શું હતું? કોણ કે? પછી એટલા ને એટલા વાહ, સારું યાદ રહ્યું. હું તમને યાદ શક્તિ આવવા માંડી, પાછી રિકવર થવા ડોઝ આલ્યો એટલે તમે. પછી લંગડા મેર અને પેલા રંગીલદાસ બેનું આખ્યાન. રંગીલદાસ નો બોલો. પછી ઓલા પેલા તો દાદા ખાચર ને જીવા ખાચર નો ઝઘડો ચાલતો હતો ડખો. પછી એમાંથી કે જીવા ખાચર કે હું કે ફરિયાદ નોંધાયો કે ભાવનગર, તો મહારાજ કે રવા દો ને, તમારા છોકરા બરોબર છે ને તમારા ભત્રીજો છે, રાઈટ? તો એ કે ના, હું તો નહીં ફરિયાદ નહીં નોંધાવ, પણ બીજા કામથી જાઉં છું. તો મહારાજ કે ભગવાનને જે મરજી છે થશે. જીવા ખાચર ગામના ભાગોરી ગયા અને પછી પેલું ઘોડું ભડક્યું પડ્યા, તો પછી તો ખાટલામાં નાખીને લાવવા પડ્યા. તો ભગવાનની મરજી એવી હતી, તો એવું થયું. પછી તો છેલ્લે શું વાત આવી વિઠ્ઠલ કાકા? આપણે જુનાગઢ ની સવારીની તો વાત કરી, હાલો સમજ્યા, બરાબર. પણ છેલ્લે શું વાત આવી? જુનાગઢ ની સવારીમાંથી કોની વાત કરી? ડ્રમર નું નામ શું હતું? જે વાજિંત્ર વગાડતો વાજિંત્ર નું નામ શું હતું? અને વાજિંત્ર વગાડવા વાળાનું નામ શું હતું? લંગડો મેર. હા, મેર. મેર એક જ્ઞાતિ છે. ત્રાસુ વગાડતો. બરાબર. આપણી ભાષામાં અરે અરે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. શાક બનાવ્યું મહારાજે રીંગણાનું, અને બધા લાડુ સંતોએ બનાવ્યા. એ તો વિઠ્ઠલ કાકાએ બનાવી નાખ્યું શાક રીંગણાનું. તો શાક બનાવી દીધું. સ્વામિનારાયણ હરે. એક વાર ઓગણેતા કારમાં જીવા ખાચર ને ખાવા દાણા નહીં ને મહેમાન બહુ આવે. 69 કારમાં જીવા ખાચર ને ખાવા દાણા નહીં ને મહેમાન બહુ આવે, તેથી મરવાનો ઉપાય ધર્યો. ત્યારે તેમની દીકરીએ દાદા ખાચરના દરબાર આવીને મહારાજને કહ્યું છે, મહારાજ, જીવા ખાચર મરવાના ઉપાયમાં છે. કારણ કે જીવા ખાચરની જે દીકરી હતી, નામ અમુલાબાઈ, બે બાઈ હતી. હા, બહુ મહારાજની નિષ્ઠાવાળી દીકરી હતી. બે અખંડ મહારાજની સેવામાં રહેતી
અને શું કહેવાય કે નાનપણથી ભગવાનની સેવામાં રહેલી હતી બે દીકરીઓ. એકવાર મહારાજ ઘોડેશ્વર થઈને જતા હતા, દાદા ખાચર દરબારમાંથી બહાર નીકળ્યા ને એ વખતે આ બે દીકરી દેદો કૂટવા જતી હતી. ખબર જાવેરા જારે પછી દેદો કૂટે, આપણે ખબર નથી શું હોય તો કે છે કે જ્યારે મલેચ્છોએ ભારતની રજપૂતાણી ઉપર અને ભારતીય દીકરીઓ ઉપર જયારે હુમલો કર્યો એ વખતે આ દેદલ નામનો એક રજપૂત કુવારો એને બધી દીકરીઓની રક્ષા કરી હતી. જયારે મલેચ્છો આપણી કુળની દીકરીઓને લઈને પોતાના પ્રાંતમાં જતા હતા અપહરણ કરીને, એ વખતે દેદલ નામના આ રજપૂતે એની રક્ષા કરી હતી. અને રક્ષા કરવામાં આખા સૈન્ય સામે આ દેદલ નામનો એક રજપૂત એકલો લડેલો. એટલે એ લડવામાં એનું મૃત્યુ થયું અને એ વીરગતિને પામ્યો. એટલે એ વખતે બધી દીકરીઓએ જેટલી દીકરીની રક્ષા કરી બધી દીકરીઓએ એ વખતે એના છાજ્યા કૂટ્યા, કે ને છાજ્યા કૂટ્યા, છાજ્યા લીધા, છાતી કૂટી કે ને છાતી કૂટી, મરણ થાય એટલે એને છાતી કૂટી. એ વખતથી દીકરીની પરંપરામાં મતલબ એ સ્ત્રી ભક્તોની વારસામાં આવે છે કે એ દેદો કૂટવા જાય. એ કોની યાદીમાં હોય? આ દેદલ નામનો જે રજપૂત હતો એને દીકરીની પોતાની શિયળની રક્ષા કરી, એની યાદી માટે આજની તારીખમાં પણ એ પ્રસંગો આપણા ભારતમાં ઉજવાય છે. સમજ્યા? હા. તો એ અમુલાબાઈ અને બે બેનું એ દેદો કૂટવા જતી હતી અને માથે ઓલું પાણીનું મટકું હતું, દેદો કૂટવા જતી હતી. મહારાજ કે કઈ બાજુ જાવ છો? મહારાજને કે મારા દેદો કૂટવા જવું છે અને બોરા વીણવા છે. શું વીણવું છે? બોરા. નાના બોર આવે ને, બોરડીના નાના મીઠા બોર, બોરા વીણવા જવું છે. મહારાજ કે સરસ. મહારાજ કે તમને દેદો કૂટતા આવડે છે? મહારાજને કે હા. એમ કરીને દેદો કૂટી બતાવ્યો. મહારાજ કે આમ થોડો દેદો કૂટાય, એમ કરીને મહારાજે નીચે ઉતરીને મહારાજે દેદો કૂટ્યો. લ્યો, બહુ મસ્ત પ્રસંગ છે આવે છે અક્ષર સંવાદમાં. એટલે અહીં જીવા ખાચરની દીકરી મહારાજ પાસે આવી અને મહારાજને કીધું મહારાજ બાપુ મરવા તૈયાર થયા છે. અરે મહારાજ કહે સા સારું. ત્યારે અમુલાબાઈ કહે, જો નામ આવી ગયું અમુલાબાઈ. ત્યારે અમુલાબાઈ કહે ખાવા દાણા નથી તે સારું મરશે. મારે એક તો ખાવા દાણા નથી અને પાછા મહેમાનો ઉપર મહેમાનો આવે છે. સમજ્યા? મારે શું કરવું હવે કયો? દાદુ જીવા ખાચર બાપુ ના પાડે એમ તો કે નથી છે નહીં, અને મહેમાન ઉપર મહેમાન આવે છે એટલે મરવા તૈયાર થયા છે. ત્યારે મહારાજે ઝિંઝાવદર થી 50 મણ બાજરાના 2 ગાડા મગાવ્યા. તે આવ્યા ત્યારે જીવા ખાચરની ડેલીએ પોતે લઈ ગયા ને ડેલીમાં એક મોટી કોઠી હતી, તેમાં નખાવે છાણું છુંડાવીને કહ્યું છે આ ઢાંકણું ઉગાડશો નહીં ને સાણેથી બાજરો કાઢીને ખાજો ને મહેમાનને ખવડાવજો, તે ખૂટશે નહીં. સમજો, જીવા ખાચરના પરાક્રમોથી ઉપરથી એવું લાગે કે મહારાજની રક્ષા કરે નહીં, પણ પોતાની દીકરી જે અમુલાબાઈ જીવા ખાચરની દીકરી એની પ્રેરણાથી એના શું કહેવાય કે પ્રાર્થનાથી મહારાજે જીવા ખાચરની રક્ષા કરી. પરિવારમાં એક કોઈ એવો સ્વજન હોય ને, પરિવારમાં ભલે આખો પરિવાર શું કહેવાય કે કુસંગી જેવો હોય, ભગવાનનો દ્વેષી હોય, પણ એક જો હારો ભગત એમાંથી નીકળી જાય ને તો આખા કુળને તારી દે. સમજ્યા? આખા રાવણ કુળમાં ભલે આખું રાવણ કુળ ઓલું હતું, પણ એની અંદરથી એક વિભીષણ જો નીકળી ગયા, આવા આખા રાવણ કુળને તાળી દીધું. સમજાય છે? ધ્રુવ પ્રહલાદ એક જ હતા, આખું બલિરાજાનું આખું કુળ ઓલું હતું. એક બલિ ભગત એવા છે ભગવાનને બાંધી દીધા. એમ પ્રહલાદ થયા, બલિરાજા થયા. એમ અમુલાબાઈ ભગવાનના ભગત, એટલે અમુલાબાઈના પ્રાર્થનાથી મહારાજ ક્યાં ગાડા મોકલ્યા? બાજરો ક્યાંથી મગાવ્યો? બાજરો ક્યાંથી મગાવ્યો? ઝિંઝાવદર. ક્યાંથી? ઝિંઝાવદર થી 50 મણ બાજરો, એટલો 50 મણ બાજરાના 2 ગાડા ભરીને મોકલ્યા
અને જીવા ખાચર ને પોતા ડેલીમાં મોકલ્યા અને એક કોઠીમાં ભરી દીધા. અને કોઠીમાં ભરી મહારાજ કે આનું છાણું ઉપરથી ઢાંકણું નહીં ખોલતા, છાણેથી. હા, કુશલ ભગત કઈ ગયા? કુશલ ભગત હા, હું ડ્રાઇવિંગ કરું છું. છે તો તમારે હમણાં રવિભાઈ કહી દેશે. રવિભાઈ, ઈ છાણું એટલે શું? એટલે પેલો ભેંસના પોદરાના છાણા થાપીને બનાવે કે કોઠીની વાત કરો છો? કોઠીનું પેલું ઓરવાનું હોલ પૂરવા માટે. તો નીચે કેવું છે કે નીચે કાઢવા માટે એક દાંટો રાખે અને ઉપર નાખે, નીચેથી કાઢે, કેમ કે આખું ઉપર તો ચડાઈ ના ને, ઊંચી હોય 10-15 ફૂટ. એટલે બરાબર બરાબર. એટલે હું બીજા કઈ કામમાં થોડો કરતો તો મેં સાંભળ્યું છું કે મને છાણું પેલું આપણે ભેંસના પોદરાનું છાણું સમજાવ્યું. એટલે એ છાણેથી બાજરો કાઢજો એટલે તમારો બાજરો ખૂટશે નહીં. નહીં. છાણું કહેવાય, છાણું ના કહેવાય. છાણું છાણું તો બોલું છું, છાણું નથી કેતો હું. છાણું છાણું બોલું. સમજ્યો. તમને કેમ છાણું સમજાય છે? એ રવિભાઈ છાણું સમજ્યા. ના ના, સાણું જેવું જ સંભળાય છે, પણ સંભળાય છે સાણા જેવું જ. એવું હું છાણું બોલું છું. ના, છાણું સંભળાયું પણ હું છાણું સમજ્યો. હશે. મારે હશે તો સમજણ ટેકનોલોજીનો વાંધો. પછી હાલો ઢાંકણું બોલીએ આપણે, બરાબર? એવી રીતે કાળ વર્ષમાં જીવા ખાચરની મહારાજે રક્ષા કરી. ને જીવા ખાચર તો દાદા ખાચરના પક્ષકાર જાણતા ને દાદા ખાચર ઉપર ઘણી ઈર્ષ્યા રાખતા, તો પણ ભગવાન બહુ દયાળુ છે કે ગુના માફ કરીને જીવા ખાચરની રક્ષા કરી. બધાએ ગુના માફ કરી અને મહારાજે જીવા ખાચરની રક્ષા કરી. અહીં રૂગનાચરણ સ્વામી એમ વાત લખે છે કે જીવા ખાચર તો ભગવાન સ્વામિનારાયણના દ્વેષી દ્વેષી હતા, હતા. મારવા મોકલેલા. તેમ છતાંય જીવા ખાચરના ગુના માફ કરી અને જીવા ખાચરની મહારાજે રક્ષા કરી. સંતોની સેવા બહુ કરતા હતા, 50 સંતો રાખતા. જીવા ખાચરનો આ તો એક કારણ કે હાહુ ને અલગ અલગ વેશ ભજવા હોય, આપ્યા હોય. સમજ્યા? નાટક હોય ને વિઠ્ઠલ કાકા, હા, નાટક એમાં અલગ અલગ વેશ અલગ પાત્ર ભજવા હોય, ભજવે, પાત્ર ભજવે. અલગ અલગ પાત્ર ભજવા હોય. હા, એમાં કોક જીવા ખાચર બને ને કોક વળી દાદા ખાચર બને ને કોક વળી શું કહેવાય મોટી બોડી નો હોય તો સોરા ખાચર બને. સમજાય છે? કોઈ વળી માત્ર દાદલે બને. અલૈયા ખાચર. હા, અલૈયા ખાચર બને. કારણ કે બધાની જરૂર હોય ને, 5 આંગળી થોડી હરખી રહેવાની. એટલે જીવા ખાચર ને મહારાજે પાત્ર આપેલું છે એનું કે ભાઈ જો તારે કોઈ દી હવળું હાલવાનું નહીં. અક્ષરધામમાં ડીલ થઈ ગયેલી. વિલન બનવાનું. હા, અક્ષરધામમાં ડીલ થઈ ગયેલી. અલ્ગો મેં પાણી પાઈ દીધું. હા, એની જ છે. આ નળે એની જ છે. ગોળી કઈ ગઈ નાની હતી તો કાલ નથી, કાલ હતી. બધાને અલગ અલગ પાત્ર આપ્યા હોય. સમજ્યા? જીવા ખાચર ને અક્ષરધામમાં ડીલ થઈ ગઈ હતી. જીવા સાંભળે, તારું નામ જીવો ખાચર પડશે. શું પડશે? મુક્ત ને એક અક્ષરધામના મુક્ત ને મહારાજે કીધું ડીલ થઈ ત્યાં નક્કી. શું કહેવાય કે એગ્રીમેન્ટ ત્યાં અક્ષરધામમાં થઈ ગયેલું કે હા ભાઈ તારું નામ જીવો ખાચર પડશે. દાદા ખાચરના કુળમાં જ તારો જન્મ લેવા છે. સમજ્યા? જ્યાં અમે રેવી છીએ ત્યાં જ તારે રહેવાનું થાય, પણ તારે થોડુંક મારાથી આડું હાલવાનું. શું કરવાનું? સીધું નહીં હાલવાનું, આડું હાલવાનું. હું આમ કરું તો તારે આમ કરવાનું, હું આમ કહું તો તારે આમ કરવાનું. સીધું તારે હાલવાનું જ નહીં. પણ તેમ છતાંય ચિંતા નહીં કરતો, હું તને છેલ્લે અક્ષરધામમાં લઈ જઈશ. સમજ્યા? આવી ક્યાં ડીલ થઈ હોય? અક્ષરધામમાં ડીલ થઈ ગઈ હોય. એટલે આ બધા પાત્રો એવા ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી જેનો જન્મ થયો હોય, મહારાજના વિચાર પ્રમાણે હાલતા હોય. પણ ભાઈ પાત્ર ભજવું તો ભજવું પડે ને. એ કોઈક નાટકમાં કે બધા પાત્ર બધા રાજા થોડા હાલે નાટકમાં? વિઠ્ઠલ કાકા, નાટકમાં બધા રાજા થઈ હાલે? એક ફિલ્મ હોય તો ફિલ્મમાં બધા શું કહેવાય કે હીરા થઈ જાય તો હાલે? સ્ટાર થઈ જાય તો હાલે? તો બધા વિલન થઈ જાય તો હાલે? નો હાલે. બધા પાત્ર જોવે. એ મહારાજે અક્ષરધામમાંથી આવીને બહુ મોટી ફિલ્મ કરી. શું કર્યું? 49 વાળા સુધી મહારાજ ફિલ્મમાં રહ્યા હીરા તરીકે, સ્ટાર તરીકે. પછી મહારાજ કે ભાઈ મારું પાત્ર પૂરું થઈ ગયું.
એટલે મહારાજ વહી ગયા. પછી મહારાજે બધાને સંભળાવી દીધું, ભાઈ હા હો ના પાત્ર પૂરેપૂરા ભજવજો તો પૂરું પેમેન્ટ મળે છે, ને પૂરું પેમેન્ટ નહીં મળે. હા, આ બહુ મોટી ડીલ થઈ ગયેલી. અને આ લોકોનો જો ડીલ કરેલી હોય અને એમાં જો પાત્ર વ્યવસ્થિત ભજવી જાય તો આખા આખા દુનિયામાં વાહ થઈ જાય. આ તો મહારાજની ડીલ હતી. નો પાત્ર ભજવે બરાબર, આ તો મહારાજની આપેલી ડીલ છે, કેમ નો ભજવે? જીવા ખાચર ઠેઠ લગી લડી રહ્યા. દાદા ખાચરના દેશ ઠેઠ લગી જીવા ખાચરે રાખ્યો. તેમ છતાંય મહારાજે એની અંતકાળે રક્ષા કરીને, મહારાજો રક્ષા કરતા જાય પાછા. એમ મહારાજે જીવા ખાચરની બધાય ગુના માફ કરી અને જીવા ખાચરની રક્ષા કરી. એક સમયની વિશે મહારાજ ગઢડા મધ્યે પાંચુબાઈ વાળા ઉગમણા ઓરડાની ઓસરીએ સભા કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. રવિભાઈ ની પાંચુબાઈ ની બીજી ત્રણેય બહેનો ના નામ આપો. કે સંજયભાઈ સાંભળે છે કે નહીં? સંજયભાઈ, હા, હું સાંભળું છું. હા, એ પાંચે બહેનો ના ચારે બહેનો ના નામ આપો. મોટીબા, લાડુબા, પાચુબા અને નાની અને પાંચાળી. નાનીભાઈ, નાનીબા, લાડુબા, જીવુબા, નાનીબા અને પાંચુબા, ચારેય બહેનો. એમાં અહીં મહારાજ ક્યાં બેઠા છે? પાંચુબા ને ઓરડે મહારાજ બેઠેલા. સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે પ્રાગજી દવે કથા કરતા હતા. પ્રાગજી દવે કથા કરતા હતા. ત્યારે ગઢેરાને તો ઘોડા ફેરવવા તથા દોડાવવા તે વાતો સારી લાગે, પણ સભામાં બેસવું ને કથા સાંભળવી તે સારું ન લાગે. ગઢેરાને એટલે ગઢાને, હા, ઓલ્ડ પીપલ. એને શું સારું લાગે તો કે ઘોડા ફેરવા, હા, ઘોડા દોડાવવા, ઘોડા ફેરવવા, એ બધી વાતું સારી લાગે, પણ કથામાં બેવું સારું લાગે નહીં. જોજો કોની વાતું છે, એ ગઢેરાની વાતું છે કે તે સારું ના લાગે. એટલે સૌ કથાનો પ્રારંભ થાય એટલે ઊંઘવા માંડે. આ ખાલી એની વાતો નથી, હો વિઠ્ઠલ કાકા, આપણામાં એવું છે. એવું છે? અચ્છા, તમે તો સમજુ છો નહીં મહેન્દ્ર કાકા? સમજુ છે વિઠ્ઠલ કાકા તો. જો ને પ્રાગજી દવે કથા કરે ને એટલે સુરા ખાચર ને બંગા ખાવા માંડે, ઊંઘ ખાવા માંડે. એટલે મારા સુરા ને કે સુરા, ઊંઘ ઝોલા હું ખાશો, ઉભો થા ને. આ કથા શરૂ કરે ને તું ઊંઘવાનું શરૂ કરે છો. પણ મારા શું કરવું? આ ભામટો બ્રાહ્મણ નું કે ભૂદેવ કે આ ભામટો છે ને મહારાજ, એ પોથી ખોલે છે ને અંદર થી ઊંઘ કાઢે છે. ઓકે, પોથી ખોલે છે ને અંદર થી ઊંઘ કાઢે છે. બાકી મારે હમણાં હરેહર કરો જો તમારે ક્યાં નીંદર વહી જાય ખબર ન પડે. એવી વાત છે. કથા તો ભાઈ કથા છે, સમજ્યા? જગત ની વાતો, લોક ની વાતો કરવામાં મજા આવી જાય, આખી રાત ની રાત નીકળી જાય. જો વચનામૃત વાંચવાનું કીધું હોય ને તો આખી કલાક નો કાઢે, સમજ્યા? કલાક નો કાઢે. મહારાજ કે જેને કથા વાર્તામાં પ્રીતિ નથી, આજે વચનામૃતમાં કીધું કે જેને કથા વાર્તામાં પ્રીતિ નથી એમાં રૂડા ગુણ આવશે નહીં. અને કથા વાર્તા એટલે ભગવાનની મૂર્તિ. શું? કથા વાર્તા એટલે ભગવાનની મૂર્તિ થઈ. એટલે મહારાજ કે ગઢેરા બધા છે ને એને જો હમણાં ઘોડાની વાતો કરી ને તો બહુ મજા આવે, પણ કથા વાર્તામાં એને આનંદ આવે નહીં, ઊંઘવા માંડે.
તે વખતે મહારાજે બધાને ઊંધો બધાને કીધું કે ઊંઘોમાં ને ખટકો રાખીને કથા સાંભળો. મહારાજે કીધું કે ઊંઘતા નહીં, હુતા નહીં, બધા આમ સાવધાન થઈને ખટકો રાખીને કથા સાંભળો. ત્યારે હવે હાથ જોડીને મહારાજને કહ્યું છે, એ મહારાજ, ઘણું પોથી છોડો છો ને તેમાંથી ઊંઘ નીકળે છે. હું ગલડરે કીધું, મહારાજ આ પોથી છૂટે છે, પોથી ખુલે છે ને એમાંથી ઊંઘ નીકળે છે. તે બધાના માથા દબાવી દે છે ને કઈ કથા સાંભળવા દેતી નથી. ઊંઘ નીકળે છે ને એ કથા સાંભળવા દેતી નથી. તે ભણું બીજા કામ કરતા છીએ ત્યારે ઊંઘ નથી આવતી, અને કથામાં બેસીએ છીએ ત્યારે ભણું પોથીમાંથી જ ઊંઘ નીકળે છે અને વળગે છે. વાત સાચી. બીજા ગમે એવા કામ કર્યું તો કોઈ નીંદર આવે નહીં. એ શું કહેવાય કે $500 નું કે હાલો $1000 $5000 ગણતા હોય બેઠા બેઠા થપ્પીમાં, કોઈ નીંદર ન આવી. ઇતિહાસ બન્યો વિઠ્ઠલ કાકા તમને કોઈ પૈસા ગણતા ગણતા નીંદર આવી? ભરતભાઈ, પૈસા ગણતા ગણતા નીંદર આવી કોઈ? હે મહેન્દ્ર કાકા? અમારા જૈન ભગત ને કદાચ આવે તો આવે. સંજય ભગત નહીં બસ એ તો નિષ્પૃહી નહીં નો આવે નીંદર નો પૈસા ગણતા કરતા. એ કુશાલ ભગત, તમારું કેવું છે? અને હા, કોઈ લોક વ્યવહારમાં કોઈ નીંદર આવે નહીં, પણ જયારે ભગવાનની વાત થાય તો તરત જ ટાઈમ થઈ ગયો. એટલે મંદોદરીને વચન આપેલું છે ને રામાયણમાં, એટલે સ્વામી નહીં શું કરે ખબર? ટાઈમ થઈ જાય ને કથાનો, એટલે કે ટાઈમ થઈ ગયો ભગત, એને ખબર પડતી છે ને સિગ્નલ આપે, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. અંદર અંદર બોલે આમ કે ભગત ને કઈ ખબર પડતી નથી, હોવાનો ટાઈમ થઈ ગયો ને હવે બહુ મોડું થઈ જાય. સમજાય? ગલઢેરાની વાત નથી. મહારાજ ને કે મહારાજ આ પોથીમાંથી ઊંઘ નીકળે છે અને અમને વળગે છે, બીજું કાંઈ વાંક નથી. ત્યારે મહારાજે વાત કરી છે, જીવને રજોગુણ, તમોગુણ, કામ, ક્રોધાદિક કરીને તથા આ જગતની અનેક ક્રિયા કરીને અંતઃકરણમાં કે જીવમાં દુઃખ થયું હોય તે કથાવાર સાંભળવા બેસે ત્યારે તે દુઃખ હોય તે અંતઃકરણમાં વિક્ષેપ હોય તે નિવૃત્તિ પામે, એટલે જીવ શાંત થઈ જાય છે. શું કામ ઊંઘ આવે છે? આપણો કઈ વાંક નથી વિઠ્ઠલ કાકા, આપણો વાંક નથી. શું કેવું? જો મહારાજે લખ્યું, જો સાંભળજો મહારાજ એક્સપ્લેનેશન. ખરી વાત. જો આમાં તો એટલા બધા ઇન્ટરેસ્ટ થી સાંભળે છે ને વાત જવા દે. જોજો તમે. ત્યારે મહારાજે વાત કરી, જીવને રજોગુણ, તમોગુણ, કામ, ક્રોધાદિક કરીને જગતની અનેક ક્રિયાએ કરીને અંતઃકરણમાં કે જીવમાં દુઃખ થયું હોય, શેને કરીને? કામ, ક્રોધાદિક, રજોગુણ, તમોગુણના જે ઘા પડ્યા હોય, જે ઘા વાગ્યા હોય, એને કરીને દુઃખ થયું હોય, તે કથા સાંભળવા બેસે એટલે દુઃખ હોય તથા અંતઃકરણમાં વિક્ષેપ હોય તે નિવૃત્તિ પામે છે. જે દુઃખ લાગ્યા હોય, અંતઃકરણને જે કામ ક્રોધાદિકના જે ઘાવ લાગ્યા હોય, એ ભગવાનની કથા વાર્તા કરીને રૂજાવા માંડે છે. શું થાય છે? રૂજાઈ જાય છે. એટલે જીવ શું થઈ જાય છે? એટલે જીવ શાંત થઈ જાય છે. શું થાય છે? જીવ શાંત થઈ જાય છે, એટલે ઊંઘ આવવા માંડે છે. જે અંતઃકરણના ઘા વાગ્યા છે એ કથા વાર્તા કરીને ઘાવ રૂજાવા માંડે છે, એટલે જીવને શાંતિ થાય છે. કોઈ પીડા વાળો માણસ હોય, કઈક વાગ્યું હોય, સમજજો, કઈક દુઃખ થયું હોય, કઈક ઘા વાગ્યો હોય, ડેમેજ થયું હોય, એટલે ડોક્ટર એને ઇન્જેક્શન આપી દે. કેનું? ઊંઘનું, નીંદરનું ઇન્જેક્શન આપી દે એટલે શાંત થઈ જાય. શું થઈ જાય? એ ઘાની પીડા એ ઓછી થવા માંડે, એટલે અંતઃકરણ શાંત થઈ જાય, જીવ શાંત થઈ જાય, એટલે એ નીંદર આવી જાય. એ મહારાજ એવું જ કે છે. મહારાજ કે જે પંચ વિષયના ઘા લાગ્યા છે, એ ઘા થી જયારે કથા વાર્તા થાય એટલે ઘા નો દવાનો ડોઝ વાવે એટલે અંતઃકરણ શાંત પડવા માંડે છે. અંતઃકરણ શાંત થઈ જાય છે એટલે જીવ પણ શાંત થઈ જાય છે અને નીંદર આવી જાય છે. તે ઉપર દ્રષ્ટાંત છે. જે
કોઈ ઉત્તમ વર્ણના સારા માણસ બેઠા હોય ત્યાં નીચ જાતિના માણસ જે ઝાપડા તે આવી શકે નહીં. તેમ કથા સાંભળવા જીવ બેસે એટલે વિકાર માત્ર દૂર ભાગી જાય અને જીવ સુખ્યો થાય છે. જે ઊંચા માણસ કથા સાંભળવા બેઠા હોય ત્યાં નાનો માણસ આવી શકે નહીં. હવે મોટી પાર્ટી હોય, બિઝનેસમેન ની મોટા મોટાની પાર્ટી હોય, ત્યાં હું લારી વાળો જઈ શકે? ન જઈએ. અહીંયા એમ જ છે. મહારાજ કે જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ની ભક્તિની વાતો થતી હોય ત્યાં કામ ક્રોધાદિક જેવા ઝાપડા જેવા આવી શકે નહીં. અહીં તો સ્વામી બીજો શબ્દ વાપર્યો છે, આપડી ન બોલાતા જાહેરમાં, એટલે યુટ્યુબમાં જાય ને દૂર ભાગી જાય છે એને જીવ સુખ્યો થાય છે એટલે ઊંઘ આવવા માંડે છે, પણ પોથીમાંથી ઊંઘ નીકળતી નથી. માટે ખબરદાર થઈને સાંભળજો. ત્યારે સવે કહ્યું, જય મહારાજ, હવે ઊંઘ નહીં આવવા દીવી. શું કીધું? મારે તમે કહેશો પોથીનો વાંક છે. મહારાજ કે પોથીનો વાંક નથી, પણ અંતઃકરણ શાંત થઈ જાય છે એટલે એને ઊંઘ આવવા માંડે છે. બહુ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે સ્વામિનારાયણ સંપ્રદાયનો. પૂછો કાકા. હા, આજે જ ખબર પડી. આજે ખબર પડી? આજે જ ખબર પડી. એક બીજો ઉપાય છે એના કર, ઊંઘ ન આવવા દેવાનો. હું કહું કહેતા હોય તો બોલો. ચૂંટણી બાજુ ઉભા થઈ જાઓ. ના ના, એનાથી બહુ સારો ઉપાય છે. કહું? બોલો બોલો. ઊંઘ આવે ની પેલા હુઈ જવાનું. એટલે મહારાજે કીધું કે હવે ખબરદાર થઈને કથા વાર્તા સાંભળજો, કોઈ ઊંઘ આવવા દેતા નહીં. એટલે બધા હરિભક્તો કડક મજબૂત થઈ ગયા, આમ શું કહેવાય, ટાઈટ થઈ ગયા, ખબરદાર થઈ ગયા. મહારાજ હવે નિંદર આવવા દેશું નહીં. એક સમયને શ્રીજી મહારાજ સવારમાં શ્રી ગરઢા મધ્યે અક્ષવરડીમાંથી લીમડા તળે પગમાં ચાંખડીઓ પહેરીને હાથમાં છડી લઈને ઉઘાડે શરીરે ફરતા હતા. દાદા ખાચરના દરબારમાં હવે પોતાનું ઘરનું ઘર છે, ત્યાં તો હવે એને શું મર્યાદા હોય? ઉઘાડે શરીરે પગમાં ચાંખડી, હાથમાં છડી લઈને ફરતા હતા. તે સર્વને બોલાવીને કામ કરાવવા મોકલતા હતા ને નામ પાડી પાડીને કહેતા, જે મિયાજી તમે આ કામ કરો ને રતનજી તમે આ કામે જાઓ. લે ઉઘાડા શરીરે મારે ફરતા છે. એ ચરિત્રને મનમાં વિચારો, હા હા કેવું દ્રશ્ય છે કે દાદા ખચ્ચરના દરબારમાં ને લીમ તળે નીચે હવારના પોરમાં મારા ખાલી ચાંખડી પહેરી છે, ઉપર કઈ ઓઢ્યું નથી. એ સરસ મજાનો નાનોડો હાર કદાચ પહેર્યો છે, ફૂલનો કે ગુલાબનો. હાથમાં મહારાજને છડી છે, કાંઈ બીજું વસ્ત્ર નીચે ધોતી પહેરી છે, ખુલ્લા શરીરે છે. અને મારા ચિંતા જાય, ભાઈ મિયાજી તમારે આ કરવાનું છે, કે ભાઈ રતનજી તમારે આ કરવાનું છે. તે સાંભળીને સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી તે ગણપતિની ડેલીમાં બેઠા હતા. જે ગણપતિની ડેલી હાલમાં છે તે ઠેકાણે બેઠેલા. તે વખતે સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કહ્યું છે, મહારાજ તો પોતાને જે હોય એને બોલાવીને કામ કરવાનું બતાવે છે, આપણો ભાવ કોણ પૂછે? સમજ્યા? મહારાજ શું કીધું સિદ્ધાનંદ સ્વામીને? ક્યાં બેઠેલા? ગણપતિજીની ડેલી છે, ખબર છે? જોઈ છે કોઈ? મંદિરમાં ગણપતિનું સ્થાન છે. એ દાદા ખાચરના દરબારમાં એન્ટ્રી કરવી એટલે દરવાજા ખબર, બે બાજુ મોટી મોટી જગ્યા છે. મંદિરમાં એન્ટ્રી કરો એટલે ગેટ છે ને, મોટો ગેટ. ગેટ પાસે ખબર બે મોટી મોટી આમ ડેલીયું છે. ગેટ ખોલે એટલે આમ બે બાજુ આમ બે ખાના છે, બે બાજુ. એને ડેલી કે શું કે? ડેલી નું ખાનું કે એવું ખાનું હશે એટલે કદાચ એ વખતે બીજે. તો અહીંયા બેઠેલા સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી. એટલે સચ્ચિદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામીને શું કીધું કે સ્વામી જો તો ખરા, મહારાજ જે પોતાના હોય એને કામ સીંધે છે, આપણને કોણ કામ સીંધે? મહારાજ તો પોતાના જે હોય એને બોલાવીને કામ બતાવે છે, પણ આપણો તો કોઈ ભાવ પૂછતું જ નથી.
સ્વામીનો તે સંકલ્પ અંતર્યામીપણે મહારાજ જાણી ગયા. ને સચ્ચિદાનંદ અને સિદ્ધાનંદ ક્યાં છે? મહારાજ બોલ્યા હો, મહારાજ સ્વામીનો સંકલ્પ જાણી ગયા. અને મહારાજ બોલ્યા કે સચ્ચિદાનંદ ને સિદ્ધાનંદ ક્યાં છે? એ રાધાવાડીએ જાય. તે સાંભળીને સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજે આપણે મહારાજની પ્રસાદી ઘણી જમ્યા છીએ, પણ નાસ્તિક ને નાસ્તિક રહ્યા ને મહારાજ તો અંતર્યામીપણે તલ તત્વની વાત જાણે છે. હું સ્વામી વાત કરી, મહારાજને આપણે મહારાજની કેટલી બધી પ્રસાદી જમી ગયા, તો આપણે નાસ્તિક ના નાસ્તિક રહ્યા, એવું સ્વામીએ કેમ કીધું? કારણ કે મહારાજની અંતર્યામીપણે જાણી શક્યા નહીં કે આપણે જે સંકલ્પ કરશું મહારાજને ખબર જ છે, આપણે ગમે એ કામ કરશું મહારાજને ખબર જ છે. જો ને મહારાજ દાદા ખાચરના દરબારમાં ઓક્ષવરડીના નળિયા ચણાવતા હતા. મહારાજ ચણાવતા એટલે એક છોકરો, મહારાજ બેઠા હતા ખુરશી નાખીને, એટલે છોકરો આવે અને એમ છોકરો આવ્યો અને નળિયા ચણાવતા હતા ને, અહીંયા વારે ઘડીએ નળિયા આપવા માંડ્યો, મદદ કરાવવા માંડ્યો. સમજ્યા? એટલે મહારાજ અક્ષવર્ણીની ઓલી બાજુ ગયા, તો છોકરો દોડતો દોડતો ઈ બાજુ ગયો અને અહીંયા નળિયા આપવા માંડ્યો. પાછા મહારાજ આ બાજુ આવ્યા એટલે પાછા આ બાજુ નળિયા આપવા માંડ્યો. એટલે શું થયું કે મહારાજ મને જોવે. સમજ્યા? મહારાજ મને જોવે, હું મહારાજ નજરમાં આવું ને એમ. નથી એવા ઘણા બધા આપણા હરિભક્તો એકાંતિક હોતા, અમને સ્ટેજની સેવા આપો, અમને બીજી સેવા ન હાલે, સ્ટેજની જ સેવા આપો. હોય કે ન હોય? એટલું કે સ્ટેજની સેવા આપો. હા, અમને સભા મંડપની સેવા આપો, સ્ટેજની સેવા આપો. હા, આઈડિયાની વાત છે. અહીંયા તો આપણે બધા તો બહુ અક્ષરધામના મુક્તરાજ છે બધા. તો આઈની વાત છે. પછી કાલ કોઈ કથામાં ન હોય, ખબર છે? હા, એટલે સ્ટેજની સેવા આપો. શું કામ? કે અહીંયા બધા સામે નજર સામે રહેવાય. એમાં છોકરા એ આ બાજુ મહારાજ જાય તો ઈ બાજુ નળિયા આપે, આ બાજુ મહારાજ પાછા આવી જાય તો આ બાજુ નળિયા આપવા માંડે. એટલે મારે કે છોકરા અહીંયા મારે પાસે બોલાવે છોકરા, કાંડું પકડીને મહારાજ કે તું અહીંયા નળિયા આપીશ ને તોય તને હું જોઉં છું, કદાચ ઓલી બાજુ નળિયા આપીશ ને તોય હું તને જોઉં છું, તું દુનિયાના ગમે ઠેકાણે જાય ને તોય હું તને જોઉં છું. મહારાજની નજર તો બધે હોય. એટલે સચ્ચિદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી શું વાત કરે છે કે ભાઈ આપણે તો મહારાજની કેટલી બધી પ્રસાદી ખાધી, પણ આપણે નાસ્તિક ના નાસ્તિક ગયા. મહારાજને અંતર્યામી ઓળખી ગયા ને અંદર વાત કરે છે કે આપણે સંકલ્પ કર્યો, સંકલ્પ આપણો મહારાજ જાણી ગયા. તે મહારાજે આપણને રાધાવાડીએ જવાની આજ્ઞા કરી છે, માટે ચાલો ઉઠો આપણે વાડીએ જઈએ. એમ મહારાજે સર્વને કામ બતાવી પછી અક્ષવરડીમાં પાછા પધારી. બધાને પોતાનું કામ હોપી અને પાછા મહારાજ અક્ષવરડીમાં આવી ગયા. અને જ્યાં સુધી યાદ રાખજો, જ્યાં સુધી ભગવાનને અંતર્યામી નહીં જાણવી, જ્યાં સુધી ભગવાનને આપણે અંતર્યામી નહીં જાણી શકીએ ત્યાં સુધી જીવવાની ખરેખરી ખુમારી આવશે નહીં. ત્યાં સુધી સત્સંગની મજા આવશે નહીં. ત્યાં સુધી પાપ કરતા બીક લાગશે નહીં, નિયમ લોપાતા બીક લાગશે નહીં. પણ જ્યારે ભગવાનને આપણે અંતર્યામી માની લઈશું, ના મારી નજર તો બધે ઠેકાણે હોય છે, એવું જયારે માની લઈશું ત્યારે એમ નક્કી કરી લેજો કે તમે દુનિયાના ગમે ઠેકાણે બેઠા હશો ને તો ભગવાનને તમારી વાતની ખબર છે. દુનિયાના ભલે ગમે ઠેકાણે બેઠા હોય પણ ભગવાનને તમારી વાતની ખબર છે. એક બહુ સરસ પ્રસંગ છે, ડોક્ટર આઈ.કે. વીજળીવાળા પોતાની પુસ્તકમાં લખે છે. એક સરસ મજાનું આખું યુવાનોનું ગ્રુપ હતું, યંગ વર્ગનું. એ બધાએ નક્કી કર્યું કે હાલો આપણે પર્વત ચડવા જાવી. ક્યાં જવું છે? પર્વત ચડવા. વિદેશની વાત છે. પર્વત ચડવા જાવી આપણે બધા ભેગા થઈને. એટલે બધા પર્વત ચડવા ગયા. એમાં એક કોલેજિયન દીકરી, બ્રેડા નામ હતું એનું. શું હતું? બ્રેડા. એનું નામ છે ને, વિદેશનું જ નામ છે. એ બ્રેડા નામની છોકરી, એ નારી, એને એ જે કોલેજિયન છોકરી, એને જવાનું હતું ભેગું, પણ એની ઈચ્છા નથી જવાની. બધા ગ્રુપમાં જતા હતા પણ એની ઈચ્છા નથી કે મને બહુ બીક લાગે છે, મારે જવું નથી. હું તમને એ વાત કરું છું કે તમે દુનિયાના ગમે ઠેકાણે હશો, દુનિયાના ગમે ઠેકાણે હશો, પણ જો તમારી પાસે પ્રાર્થના હશે
તમારી પાસે પ્રાર્થના છે તો ભગવાનની નજર તમારી ઉપર છે ને છે. એટલે બ્રેડા એને મનમાં કે ભાઈ જો મને બીક લાગે છે એટલે હું આવવાની નથી, મને ઈ પર્વત ચડવા મને બીક લાગે, હું આવીશ નહીં. પણ તેમ છતાં બધાનો આખું ગ્રુપ નો આગ્રહ એટલે ઈ બધાને હારે હારે ગઈ. પર્વત ચડવાનું ધીરે ધીરે શરૂ કર્યું. ઘણો બધો રામો રન હતો, ઘણું બધું આગ ઉપર ચડવાનું હતું. એટલે અધ વચ્ચે પહોંચ્યા એ વચ્ચે એક ઘટના ઘટી કે ચડતા 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 એક દોરડું, જે સેફટી દોરડું કે ને ચાલવા માટેનું સેફટી દોરડું, એ પોતાના મોઢા સાથે અથડાણું. એટલે એને જે કોન્ટેક્ટ લેન્સ પહેર્યો હતો, જે આંખમાં માટે ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેર્યો હતો આંખનો, એ લેન્સ ઉડી ગયો, પડી ગયો. હવે એક આંખ તો એની પહેલેથી નબળી જ હતી અને આ રીતે બીજી આંખમાં કોન્ટેક્ટ લેન્સ પહેર્યો હતો, એ લેન્સે ઉડી ગયો. હવે એને અઘરું થઈ ગયું. એ મનોમન આમ દુખી થવા માંડી. એક તો મારે આવવું નહોતું, આ પરણે લાવ્યા, એક તો મને બીક લાગે, એક આંખ તો મારી નબળી હતી ઓલરેડી, બીજી કોન્ટેક્ટ લેન્સ ઉડી ગયો. હવે હું કરીશ? હતાશ થઈ ગઈ, રડવા જેવી થઈ ગઈ. ઘણો આજુબાજુમાં કોન્ટેક્ટ લેન્સ ગોત્યો પણ એ કઈ મળ્યો નહીં. ધીરે ધીરે અડધે પોકે ને સ્ટોપ આવ્યો એટલે ત્યાં બધા અટકી ગયા. એટલે પોતાની એક બેનપણી હતી, એને ઓના કપડા પંપોશક ભાઈ કપડામાં ક્યાંક ઉડીને પડ્યો હોય તો. હવે જે જગ્યાએ અડધી કલાક પહેલા એ જે આમ નજારો જોતી તો ઘણા બધા ઝાડવાન, પર્વત ને ખીણ ને પથ્થરો ને ઘણું બધું હતું. હવે એ જગ્યાએ ફરી વાર નજર કરી તો બધું ધૂંધળું લાગવાનું. શું કામ? કે લેન્સ પોતાનો ઉડી ગયો, ધૂંધળું દેખાવા માંડ્યું. પોતાને બીક લાગી કે હવે હું શું કરીશ? ભગવાનને પ્રાર્થના કરી કે માલિક, મને તો બીજી કઈ ખબર નથી પડતી, પણ મેં એવું સાંભળ્યું છે કે તું બધાને જોવે છે. આપણે વાત ઈ આવી, તું બધાને જોવે છે, તું બધાને સાંભળે છે, તું બધાનું સંભળાવે છે. ગમે એવો નાનામાં નાનો જીવાત્મા જો પણ તને વિનંતી કરે તો તું એની પ્રાર્થના સાંભળે છે, તને એની ખબર છે. એને સાંભળેલું. એટલે ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ ગમે એમ કરીને તું મને આ પ્રોબ્લેમ માંથી સોલ્યુશન લાવ. કારણ કે હવે હું નીચે જાઉં ને તો એ શક્ય નથી, કારણ કે વસાહત મતલબ માનવ વસ્તી ઘણી બધી દૂર છે, અમે ઘણા બધા ઉપર આવતા રહીએ છીએ. હવે ઉપર જવું એ ઓલું નથી, કારણ કે હજી ઘણું બધું દૂર છે, અમે બરોબર મિડલમાં છીએ. હવે શું કરવું? ઓપ્શન બતાવ્યું મને, ઓપ્શન બતાવ્યું. ભગવાનને પ્રાર્થના કરી પણ બીજો કઈ ઓપ્શન દેખાણો નહીં. પ્રાર્થના સિવાય એની પાસે ઓપ્શન જ નહોતો કઈ. હા, હતાશ થઈ ગઈ, રડવા માંડી. પણ ભગવાનને પ્રાર્થના કરે કે માલિક, અમે તને નથી જોઈ શકતા પણ તું તો બધાને જોઈ શકે છો ને. અમે તને નથી જોતા પણ તું તો બધાને જોઈ શકે છો ને. એવું સાંભળ્યું છે કે દુનિયાના કણ કણ ઉપર તારી નજર છે, તો હું મારા કોન્ટેક્ટ લેન્સ ઉપર તારી નજર ન હોય? કેવી પ્રાર્થના કરે છે? ખબર છે કે દુનિયાના કણ કણ ઉપર તારી નજર છે, તો મારા કોન્ટેક્ટ લેન્સ ઉપર તારી નજર નહીં હોય? પ્લીઝ ગમે એમ કરીને મને કોન્ટેક્ટ લેન્સ પહોંચાડે. ભગવાનને પ્રાર્થના કરે છે. એ વખતે પાછળ જે એક ટીમ આવતી હતી, એ ટીમમાંથી એક છોકરાએ કીધું કે ગાઈઝ, મિત્રો, તમારો કોઈનો કોન્ટેક્ટ લેન્સ ખોવાણો છે? કોને કીધું? નીચેથી બધા આવતા હતા પાછળથી, એને કીધું કે ભાઈ તમારો કોન્ટેક્ટ લેન્સ કોઈનો ખોવાણો છે? એટલે આને તો થઈ ગયું હાય કે ભાઈ મારો કોન્ટેક્ટ લેન્સ ખોવાણો છે, ક્યાં છે? કે આ રહ્યો એમ કહીને કોન્ટેક્ટ લેન્સ આપ્યો. પોતાની જે કીટ હોય સાફ કરવાની, એ કીટ થી કોન્ટેક્ટ લેન્સ સાફ કરીને પાછો પહેરી. હવે વાતની શરૂઆત થાય છે. એટલે આ છોકરીએ ઓલા ભાઈને કીધું કે ભાઈ, તને આ કોન્ટેક્ટ લેન્સ જડ્યો કેમ? કઈ રીતે તને મળ્યો? તને કોન્ટેક્ટ, કારણ કે હાવ સામાન્ય વસ્તુ છે. હવે પાણી જેવી વસ્તુ છે તો દેખાય નહીં કોઈ રીતે, તો તને મળ્યો કેમ? તને દેખાણો કેમ? તને જડ્યો ક્યાંથી? એટલે આ ભાઈએ કીધું, છોકરાએ કીધું કે મને પણ વિચાર આવે છે, મને કઈ રીતે આ મળ્યો. પછી એને વાત કરી કે હું તે તારી જેમ પથ્થર ઉપર પર્વત ચડતો હતો, એ ચડતા ચડતા મારે વધારે થોડુંક ખેંચવાનું રહ્યું, એટલે મારું મોઢું હાવ પથ્થરની નજીક આવી ગયું. ક્યાં આવી ગયું? પથ્થરની નજીક, હાવ પર્વતની નજીક હાવ મારું મોઢું આવી ગયું. એ વખતે મેં એક વસ્તુ જોઈ. હું જોઈ કે એક કીડી હતી ને, એ કીડી આ કોન્ટેક્ટ લેન્સ ને લઈને જતી હતી. શું થતું હતું? એક કીડી હતી, એ આ કોન્ટેક્ટ લેન્સ લઈને જતી. એટલે મેં આ કોન્ટેક્ટ લેન્સ હલતો જોયો ને,
કીડી લઈને જતી હતી, હલતો જોઈ એટલે મને વિચાર્યો કે આ છે હું, હાથમાં લઈને જોયું તો કોન્ટેક્ટ લેન્સ. હવે ઈ હું વિચાર કરું છું, હું કીધું કે હું ઈ વિચાર કરું છું જો ઈ લેન્સ ઈ કીડી લઈને ન જતી હોત, ઈ કીડી લઈને જો ઈ લેન્સ ન જતી હોત તો લેન્સ મને દેખાત નહીં. વાત પૂરી થઈ ગઈ. સમજો, વાત પૂરી થઈ ગઈ. પોતાના રિટર્ન થઈ ગયા, પાછા બધા આવતા રહ્યા. અને જે છોકરીનો પિતા, છોકરીના ફાધર, એ કાર્ટુનિસ્ટ હતા. શું હતા ખબર? પેપરમાં કાર્ટૂન બનાવે, છાપે, પેપર ન્યૂઝપેપરમાં કાર્ટૂન છાપે ને, એ કાર્ટુનિસ્ટ હતા એના પપ્પા. એટલે એને એક ટોપિક મૂક્યો પેપરમાં, એમાં એક કીડી દોરી હતી. એ કીડી આ કોન્ટેક્ટ લેન્સ ને માથે ઉપાડીને જતી. કીડી કોન્ટેક્ટ લેન્સ ને માથે ઉપાડીને જતી હતી અને નીચે એને ટોપિક એવું લખ્યું, આમ નીચે એવું લખ્યું કે હે ભગવાન. કોણ બોલે છે? કીડી બોલે છે. કોણ? કીડી બોલે છે કે હે ભગવાન, આ કોન્ટેક્ટ, આ જે વસ્તુ છે શું છે મને ખબર નથી. આ શું વસ્તુ છે મને ખબર નથી. વળી મારા કરતા વજનમાં ભારે છે, મારા કરતા વજનમાં ભારે છે. શું છે મને ખબર નથી. વળી મારા ખાવામાં જ નથી આવતું, હું ખાઈ પણ શકતી નથી. પણ તારી મરજી છે ને એટલે હું ઉપાડીશ. હું કીડી લખે છે કે તારી મરજી છે એટલે હું એને ઉપાડીશ. પછી સરસ મજાનું ટોપિક ડોક્ટર આઈ કે વિજયવાળા લખે છે કે ભગવાન એવું નથી હોતું કે ભગવાન ગમે કામમાં પાવરફુલ માણસને નક્કી કરે છે. સમજો, ભગવાન ગમે કામમાં પાવરફુલ માણસને નક્કી કરે છે એવું નથી હોતું. પણ હા, જેને એ નક્કી કરે છે એને પાવરફુલ બનાવી દે છે. જેને નક્કી કરે છે એને પાવરફુલ બનાવી દે છે. પણ શેની તાકાત છે? એક પ્રાર્થનાની. શેની? એક પ્રાર્થનાની તાકાત. એટલે દુનિયાના ગમે છેડે જાઓ, દુનિયાના ગમે છેડે જાઓ, પણ એટલું તો યાદ રાખજો કે મારો ઠાકર મારી ભેગો છે. મારો ઠાકર, મારો ભગવાન, મારો સ્વામિનારાયણ નાથ, મારો ગોપીનાથજી મહારાજ મારી ભેગો છે. દુનિયાના ગમે ઠેકાણે જાઓ, ગમે એવા તમે પડી ભાંગો, યાદ રાખજો, સંસારથી, વ્યવહારથી ગમે એવા પડી ભાંગો, પણ એટલું યાદ રાખજો કે ગમે પરિસ્થિતિમાં મારો ભગવાન મારી સાથે છે. અને જેને એમ થઈ ગયું કે ભગવાન મારી સાથે છે, એ દુનિયાના ખૂણે ખૂણે લડી લે. સમજાય છે? એ દુનિયાના ગમે એવી વિપત્તિ સામે આચાર્ય મહારાજ ને લાલજી મહારાજ, આચાર્ય મહારાજ ને લાલજી મહારાજ શું કામ લડે છે? શું કામ હિંમત આપે છે આપણને? આખી દુનિયા સામે લડે છે કે નહીં? આખા સંપ્રદાય સામે લડે છે કે નહીં? લાલજી મહારાજ નહીં. શું કામ લડી શકે છે? એની એટલી નિષ્ઠા છે કે હરિકૃષ્ણ મહારાજ આપણી ભેગા છે, ભગવાન સ્વામિનારાયણ આપણી સાથે છે, એટલે લડી શકે છે. અને એ આપણને એ જ શીખવાડે છે કે તમે હિંમત હારતા ન. એક દિવસ એવો આવશે કે ભગવાન આપણી ભેગા છે ને, આપણી રક્ષા કરશે, આપણને અન્યાય થવા દેશે નહીં. ભલે કૌરવો 100 હતા, ભલે કૌરવો 100 હતા ને પાંડવો તો ખાલી 5 જ હતા, પણ મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને તો 5 પાંડવો વધા. કૌરવનો તો કચ્ચર ઘાણ બોલાઈ ગયો. હંમેશને માટે ધર્મની જ જીત થઈ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્મા સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય નિષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. ભગવાન જ્યારે જ્યારે પૃથ્વી પર આવે છે અને ધર્મની રક્ષા કરવા માટે આવે છે, ધર્મના સ્થાપન કરવા માટે આવે છે. એ ધર્મના સ્થાપન, એ ધર્મના સૂત ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદ્ધતિની સ્થાપના કરી, તો માટે એની રક્ષા ભગવાન પોતે કરે છે. એ શબ્દની સાથે અહીંયા આજની કથાને વિઠ્ઠલ કાકા પૂરી કરશું. એટલે મહારાજે શું કીધું છે? સચ્ચિદાનંદ સ્વામીને અંતર્યામી પ્રણે સાંભળે અને વાત કરે. અને સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી અંદર વાત કરે છે કે આપણે તો ખોટા ભરમાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ આપણા કણે કણની વાત જાણે છે, બધી વાતની એને ખબર છે, આપણા અંતર્યામી પણ છે. એ શબ્દની સાથે આજની કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જૈન ભગત. મને આજે નથી કોઈ કીધું, પણ આપણે હશે લકી છે, ધર્મજય છે, ધર્મજય છે, લકી છે. લકી આખી કથા બેઠવા દીધો.
મેં તો ધર્મજય અર્જુન નથી. છે. ધર્મજય છે. ના ધર્મજય નથી. હા, લખો. અર્જુન ધૂન કરતા બકા. ભલે લખીને બોલવું જોઈએ એમ કે છે એને. ઓકે હા વાંધો નહીં, લખીને બોલવો તો વાંધો નહીં. હા લખી બોલ પેલા. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદાસુચિરાનામ ભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્માનંદ વિચિંતય. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બૃહત વ્રતર શુદ્ધો રાધા કૃષ્ણ દૈવત મરુ સુત પ્રિય કાલી વૈર્યવાજતિ ભીષણ જીતેન્દ્રિયો જીતારસ તીવ્ર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસસ્ય તીર્થ કૃતૈર્ષિકાર્ચિત ક્ષમાનિધિ સદો નિદ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડો છે ધનપટુ સ્વસ્વરૂપા ચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુર ગુરુવાદિ મોહન અતિ કારુણ્ય નયન ઉદ્ભવાદ્વ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્રભ પૂજક અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક છાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિ કારક કૃષ્ણાચાસ્થાપન કર કૌલદ્વિત કલિતારક પ્રકાશ રૂપો નિર્દંભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપસકો વાગ્મિ ચતુર વર્ગ ફલપ્રદ નિર્મસરો ભક્ત વર્મ બુદ્ધિ દાતાતિ પાવન અબુદ્ધિરુત બ્રહ્મધામ દર્શકશ્ચા પરાજિત આ સમુદ્રાન સતકીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન ઉદારઃ સજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર્પ દર્પદલનો વૈષ્ણવ ક્રતુકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ અસત્ય પ્રતિજ્ઞ ભક્ત વાસલ અરોષણો દીર્ઘાદર્શી ષાડુર્મિ વિજય સમ નિરંકૃતિ રાદ્રોહ રુજુ સરોપકારક નિયામકશ્ચ પશમ સ્થિતિરવિનયવાન ગુરુ અજાત વૈરી નિર્લોભો
महापुरुष आत्मद अखंडिता स्मर्यादो व्यास सिद्धांत बोधक मनो निग्रह युक्तिग्नो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप नाना गुण विचेषित सर्व मंगल सद्रूप नाना गुण विचेषित सजानंद स्वामी महाराज जय जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.